हेलो गाइस, आप सभी लोगों का स्वागत है प्रोफेसर विशाल सर की पाठशाला में। चलो આપણે જે લાસ્ટ જે પ્રીવિયસ લેક્ચર હતો એમાં આપણે લોકોએ ગુડવિલ વેલ્યુએશન એઝ પર કેપિટલાઇઝેશન ઓફ એવરેજ પ્રોફિટ મેથડ થી એના સ્ટેપ જોયા હતા। સ્ટેપ ફર્સ્ટ હતું કેપિટલ એમ્પ્લોયડ ફાઇન્ડ કરવાનો। કેપિટલ એમ્પ્લોયડ આપણે ફાઇન્ડ કરતા હતા, યાદ કરો જે કેપિટલ એમ્પ્લોયડ કેમ ફાઇન્ડ કરતા હતા તો કે ટોટલ એસેટ્સ માઈનસ ટોટલ લાયબિલિટી। સેકન્ડ જે સ્ટેપ કરતા હતા આપણું હતું એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન। સ્ટેપ 3 હતું આપણે લોકો ફાઇન્ડ કરતા હતા એવરેજ પ્રોફિટ। Average profit depend on the situation whether it is to be simple average or weighted average method. Step 4 तो capitalized profit। capitalized profit બોલે તો કે ભાઈ જે એવરેજ પ્રોફિટ ફાઇન્ડ કર્યું છે એને આપણે લોકોએ શું કરવાનું છે, કેપિટલ માં કન્વર્ટ કરવાનું છે। ફોર્મ્યુલા હતી કે એવરેજ પ્રોફિટ ડિવાઇડ બાય એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન ઇન્ટુ 100। ઓકે, અને સ્ટેપ 5 હતું ગુડવિલ। ગુડવિલ ઇઝ ઇક્વલ ટુ કેપિટલાઇઝડ એવરેજ પ્રોફિટ માઈનસ કેપિટલ એમ્પ્લોયડ। સિમ્પલ ગાઈસ ના। ઓકે, illustration number 6 જુઓ guys, GSEB ની ટેક્સ્ટ બુક illustration number 7, page number 98, illustration number 7 please। ओके, આવી ગયા? ચલો રીડ કરો મારી સાથે સાથે। page number 98, illustration number 7। From the following information of Manoj in Hari's form, determine the value of goodwill by capitalized average profit method। Underline this word, by capitalized average profit method। Good? Okay. Here I put 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17। તમને પ્રોફિટ આપ્યો છે 90,000, 1 lakh, 1 lakh 10,000, 1 lakh 30,000, 1 lakh 50,000। શું કરશો ગાઈસ? પ્રોફિટ આપ્યો છે। ફર્સ્ટ લેક્ચર થી હું કહેતો તો યાદ આવતો હોય તો કે જ્યારે પ્રોફિટ છે ઇન્ક્રીઝ પ્રોફિટ છે ડિક્રીઝ તો પ્રોફિટ નું આપણે જ્યારે એવરેજ કરીએ ત્યારે કઈ મેથડ લેવાની? વેટેડ એવરેજ મેથડ। જો સમમાં લોકોએ કેવી ચાલાકાઈ વાપરી દોસ્તો, તમને કીધું નથી કે તમારે કઈ વેટેડ લેવાની છે કે સિમ્પલ એવરેજ લેવાની છે। નાઉ યુ હેવ ટુ ડિસાઇડ કે કઈ લેશો, સિમ્પલ કે વેટેજ। જો જે પ્રોફિટ ઇન્ક્રીઝ થાય છે ને, જો 90 માંથી વધીને 1 lakh, 1 lakh થી વધીને 110, 110 થી વધીને 130 અને 130 થી વધીને 150 profit increase થાય છે। That means we have to use the weighted average method instead of the simple average method। હોશિયાર સ્ટુડન્ટ્સ આ વસ્તુને ધ્યાન રાખે છે, ઠીક છે? ઓકે, additional information, assets of business 13,40,000, liability 3,40,000 and normal expected rate of return is 10%। ચલો મારે તો સ્ટેપ ઓલરેડી લખેલા છે। પહેલું સ્ટેપ કેપિટલ એમ્પ્લોયડ, assets આપી છે 13,14,000, લાયબિલિટી આવી છે 3,40,000। તો આપણી કેપિટલ એમ્પ્લોયડ કેટલી થઈ જશે ગાઈસ? 10 lakhs। એગ્રી વિથ મી ગાઈસ? કેપિટલ એમ્પ્લોયડ તમારે પણ આવું જ કરવું। વિડિયો સ્ટાર્ટ કરો ને પહેલા તમારે પોઈન્ટ્સ લખી નાખવા, અને જો નહીં લખ્યા હોય તો અત્યારે પોઝ કરીને પોઈન્ટ લખી લો, એના સ્ટેપ લખી લો, થોડી સ્પેસ રાખી દો, અહીંયા થોડી વધારે સ્પેસ રાખજો, અહીંયા થોડી સ્પેસ રાખી દો, બસ, અને લખી નાખો, અને પછી જઈ મારી સાથે સાથે સમ સ્ટાર્ટ કરી દો। ઈઝી ના ફ્રેન્ડ્સ? યા ઓકે। સેકન્ડ સ્ટેપ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન, તમને સમ માં આપ્યું છે કેટલો છે ગાઈસ? 10%। સ્ટેપ 3 એવરેજ પ્રોફિટ। એવરેજ પ્રોફિટ માટે આપણે લખવું પડશે યર પછી પ્રોફિટ। ચલો વેટેડ એવરેજ છે એટલે શું લેશું આપણે? વેટ્સ, સેકન્ડ વિડિયો લેક્ચર યાદ હોય તો, અને વેટેડ પ્રોફિટ યાદ છે બધાને? ઓકે, ચલો યર છે ક્યુ છે 12, 13, 12, 13, 13, 14, 14, 15, 15, 16 અને 16, 17 દેખા બધા યર 12, 13, 30, 40, 40, 50, 15, 16, 16, 17। ચલો પ્રોફિટ તમને આપ્યો છે ગાઈસ 11,90,000, પછી 1 lakh, પછી 1,10,000, after that 1,50,000, after 1,50,000। now you have to get the weights। the weight will be 1, 2, 3, 4, 5। the total of the weights would be 15।
Now after that we have to find out the weighted profit. How we can find out this weighted profit? Simple, profit multiplied by the weights. Profit multiplied by the weights, we can find out the weighted profit. Now see here, 90,000 into 1, that means 90,000. 1 lakh into 2 बोले तो 2 lakhs. 1 lakh 10,000 into 3, 3 lakh 30,000. 1 lakh 30,000 into 4, 5 lakh 20,000. 1 lakh 50,000 into 5, 7 lakh 50,000. Last of the time I have committed one mistake regarding the calculation. So my students call me and say that के sir आपने वो calculation गलत कर दिया था, तो इस वजह से today I bring with my calculator. 90,000 plus 2 lakhs plus 3 lakh 30,000 plus 5 lakh 20,000 plus 7 lakh 50,000. Total will be 18 lakh 90,000 guys. Now weighted average profit. Weighted average profit. Weighted average profit. So formula आती है अपनी, तो कि total weighted profit, total weighted profit divided by total weights. Total weights. Weighted average profit in formula total weighted profit divided by total weights. So weighted average total weighted profit आपने count करो 18,19,000 divided by total weight 15. 1,26,000 friends. 1,26,000 ये आपने मળી ગયો છે weighted average profit. ओके, चलो मैंने कैपिटलाइजेशन में कन्वर्ट करो तो શું થાય? Average profit 1,26,000 divided by 10 into 100. 12,60,000 my dear friends. Capitalization of average profit. That means the capitalized profit. ठीक है? Okay. Goodwill કેમ find કરશું? Capitalized average profit find કર્યો આપણે 12,60,000 minus capital employed find કર્યું તો આપણે કેટલું? 10 lakhs. તો goodwill આપણે કેટલી આવશે friends? 2 lakh ને 60,000 rupees. Capitalized average profit find કર્યો આપણે 12,60,000 નો. એમાંથી capital employed 10 lakh less કરી નાખો તો આપણને goodwill મળે છે 2,60,000 ની. Clear friends? બધા લોકોને આવડ્યું? Do it fast my dear friends. ચલો એ થઈ જાય પછી પેજ નંબર 106 ઉપર સમ નંબર 10 ઉપર આવો. પેજ નંબર 106 સમ નંબર 10. પેજ નંબર 106 સમ નંબર 10 ઉપર આવો. I hope કે તમારે સમ લખાઈ ગયો હશે. હું પણ એક સ્ટેપ 4 આગળ લખી લઉં. સ્ટેપ 4 capitalization of average profit is equal to average profit divided by expected rate of return into 100. ठीक है? Okay. Sum number 10 ऊपर read करो fast guys. Page number 106 पर sum number 10. From the following information of Nehrutva and Ruprecht's fund, determine the value of goodwill of partnership firm on the basis of capitalization of average profit. Underline this word, capitalization of average profit.
અહીંયા પણ તમને જુઓ 12 13 13 14 14 15 15 16 ને 16 17 આપ્યા છે અને એનો પ્રોફિટ 45 50 65 75 90 ઇન્ક્રીઝિંગ થયો કે નહીં? ઇન્ક્રીઝિંગ થયો તો કેવો લેશું આપણે? કઈ વેટેજ એવરેજ પ્રોફિટ મેથડ લેશું, બરોબર છે? ચલો એડિશનલ ઇન્ફોર્મેશન બિઝનેસ એસેટ 6 લાખ, લાયબિલિટી 1,70,000. તો ચાલો અહીંયા લખીએ પહેલું સ્ટેપ કેપિટલ એમ્પ્લોયડ. તમે લખો વિડિયોને પોઝ કરી અને સ્ટેપ ફર્સ્ટ લખી નાખો. સ્પેસ અહીંયા જાજી છોડજો, બરાબર છે? ઓકે. ટોટલ એસેટ છે આપણી પાસે 6 લાખ. એના પછી આપણી પાસે છે લાયબિલિટીઝ 1,70,000. તો કેપિટલ એમ્પ્લોયડ આપણી પાસે 5,30,000. ઓકે. ચલો એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન આપણને કેટલું આપ્યું છે ગાઈસ? એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન 10%. ચલો એવરેજ પ્રોફિટ માં સૌથી પહેલા યર જોવો છે, ક્યાંથી આપ્યો છે? 12 13 થી 12 13 13 14 14 15 16 17 profit 45,000 50,000 65,000 75,000 and 90,000. Now please friends gives the weight 1 2 3 4 5. Total would be 15. Now find out the weighted average profit. Weighted profit 45 into 1 45,000, 50,000 into 2 1 lakh, 65,000 into 3 1,95,000, 75,000 into 4 3 lakhs, 90,000 into 5 4 lakh 50,000. Now what is the total? Total will be 10,90,000, my dear friends. Once upon a time in Gujarat. 10,90,000, my dear friends. Okay. Now weighted average profit. Weighted average profit is equal to total weighted profit divided by total weights. Now see, total weighted profit would be 10,90,000. Total weights would be 50. 72,667. 72,667 rupees. Fraction હશે guys. 1-2 રૂપીસ સુધી તમે લોકો એડજસ્ટ કરી શકો છો ફ્રેક્શન ને. ઓકે, તો મેં અહીંયા 72,667 લઈ લીધા છે. ચલો કેપિટલાઇઝેશન ઓફ એવરેજ પ્રોફિટ કરીએ તો કેટલું થશે? એવરેજ પ્રોફિટ 72,667 અપોન એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન કેટલા છે? 10 into 100 એટલે થઈ જશે 72,667 7,26,670 રૂપીસ પાસે તમારું કેપિટલાઇઝ્ડ એવરેજ પ્રોફિટ. કેપિટલાઇઝ્ડ એવરેજ પ્રોફિટ તમારો થશે 7,26,670. ઓકે, ચલો ગુડવિલ કાઉન્ટ કરીએ તો કેપિટલાઇઝ્ડ એવરેજ પ્રોફિટ 7,26,670 માઈનસ કેપિટલ એમ્પ્લોયડ કેટલી હતી આપણી? 5,30,000. 7,36,670 minus 5,30,000 1,96,670 rupees. This is the value of goodwill. This is the value of goodwill. I hope કે બધા લોકોને આ મેથડ પણ સમજાઈ ચૂકી હશે. ઠીક છે. હવે આના પછીની લાસ્ટ મેથડ છે
એમાં તમારે લોકોએ પહેલા સુપર પ્રોફિટ ફાઇન્ડ કરવાનો રહેશે અને જ્યારે આપણે ગુડવિલ કાઉન્ટ કરતા યાદ આવે છે ગુડવિલ ત્યારે આપણે શું કરતા કે સુપર પ્રોફિટ મલ્ટીપ્લાય બાય નંબર ઓફ યર ઓફ પરચેસ એવું નથી કરવાનું. હવે શું કરવાનું તો કે ગુડવિલ આપણે ફાઇન્ડ કરશું સુપર પ્રોફિટ ડિવાઇડેડ બાય એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન ઇન્ટુ 100. હવે પછીની મેથડમાં તો હવે પછીની મેથડ આપણે સ્ટાર્ટ કરીએ પણ બિફોર ટાઈમ તમે લોકો આ પાછો સમ જોઈ લો એક વખત કાઉન્ટ કરી લ્યો તમારી જાતે. ચલો હવે આપણે લોકો આપણી નવી મેથડ સ્ટાર્ટ કરીએ જેનું નામ છે કેપિટલાઇઝેશન ઓફ સુપર પ્રોફિટ. હેડિંગ આપો capitalization of super profit. Capitalization of super profit method. Super profit method. Guys આના પછીનો જ્યારે હું વિડિયો મૂકીશ ત્યારે શોર્ટ વિડિયો હશે. તમને બધા જે તમે સમ કાઉન્ટ કર્યા હશે એનું થોડું રિવિઝન કરાવી દઈશ. બરાબર છે કારણ કે મારું વર્ક જ આ છે કે મલ્ટિપલ ઓફ ટાઈમ્સ તમને લોકોને હું રિવિઝન કરાવું. જેટલું વધારે રિવિઝન કરશો એટલું વધારે આવડશે. બરાબર છે. તો જો તમને લોકોને લાગતું હોય કે હું થોડું સારું કામ કરું છું સોસાયટી માટે તો તમે મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમે લોકોને કોઈ ચેપ્ટર છે ડિફિકલ્ટ લાગતા કે જે તમે લોકો એક્સપેક્ટ કરો છો કે હું તમારા માટે એ ચેપ્ટર ચાહે બીકોમ નું હોય, બીબીએ નું હોય, સીએ નું હોય કે સીએસ નું હોય તમે લોકો જો એક્સપેક્ટ કરતા હોય કે હું તમારા માટે વિડિયો બનાવું તો તમે લોકો મને છે કોમેન્ટ કરી શકો છો. તમને જે આના પછીનો હવે આપણે લોકો નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરશું તો નેક્સ્ટ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ પહેલા તમે લોકો મને કોમેન્ટ પર કરી શકો તો ભાઈ તમારે કયું ફેવરિટ ચેપ્ટર છે કે જે તમારે ભણવું છે. બીજું કે હવેથી હું મારા વિડિયોઝ બીકોમ ઇંગ્લિશ વિડિયો માટે પણ બનાવી રહ્યો છું તો તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય તો એમાં પણ સબસ્ક્રાઇબ કરાવજો. સેકન્ડ થિંગ બીકોમ 12th ગુજરાતી મીડિયમ ના પણ હું વિડિયો હમણાં બનાવી રહ્યો છું એમાં પણ મારું વર્ક ચાલી રહ્યું છે તો કોઈ તમારા ફ્રેન્ડ્સ હોય તો એને પણ કહેજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરે, મારા વિડિયોઝને રેગ્યુલરલી જોવે. ઠીક છે. અને મારું મોટિવેશન ખાલી એટલું છે કે તમે લોકો લાઈક કરો મારા વિડિયોઝને અને મારી ચેનલને વધારે લોકો સબસ્ક્રાઇબ કરે. જો લોકો લાઈવ ક્લાસીસ લેવા માંગે છે મારી પાસેથી બરાબર છે તો એ લોકો જૂનાગઢમાં મારું લાઈવ ક્લાસીસ પણ લઈ શકે છે. ઠીક છે. એમવી એકેડમી પ્રોફેસર વિશાલ સર. મારા કોન્ટેક્ટ નંબર 7229000708. ઠીક છે. ઓકે. હવે નવી મેથડ ચાલુ કરી જેનું નામ છે કેપિટલાઇઝેશન ઓફ સુપર પ્રોફિટ મેથડ. આની અંદર આપણે સ્ટેપ જો સુપર પ્રોફિટ બધાને આવડે છે કે નથી આવડતું? સુપર પ્રોફિટ બધાને આવડે છે કે નથી આવડતું? સુપર પ્રોફિટ ફાઇન્ડ કરતા હા તો પાડો યાર હે ને. તો ચલો આપણે સ્ટેપ 1 થી સ્ટાર્ટ કરીએ. સુપર પ્રોફિટ નું સ્ટેપ 1 મારી આરોઆર બોલતા જાઓ, લખતા જાઓ. સ્ટેપ 1 સુપર પ્રોફિટ નું સ્ટેપ 1 શું હતું? કેપિટલ એમ્પ્લોયડ. ચલો સમમાં કેપિટલ એમ્પ્લોયડ આપ્યો તો ઠીક છે, ન આપ્યો તો આપણે લોકો લઈએ છીએ ટોટલ અસેટ્સ માઈનસ ટોટલ લાયબિલિટીઝ. કેપિટલ એમ્પ્લોયડ બીજા નામ છે ખબર ને તમને શું કહેવાય છે ને? નેટ અસેટ્સ પણ કહેવાય ને. તમને લોકોને સમમાં ખાલી નેટ અસેટ આપ્યો તો એનો મતલબ કે કેપિટલ એમ્પ્લોયડ જ છે. તમને સમમાં ખાલી કેપિટલ કીધું હોય ને તો એનો મતલબ પણ શું તમારે સમજવાનો? કેપિટલ એમ્પ્લોયડ જ સમજવાનો. ઠીક છે. પહેલો સ્ટેપ આપણો પૂરો થયો. ચલો સ્ટેપ 2 expected rate of return. expected rate of return આપણને આપી દીધેલું હશે બરાબર છે. સ્ટેપ 3 કયો છે શું હતું સુપર પ્રોફિટમાં સ્ટેપ 3 નું? expected profit. expected profit. ચલો expected profit આપણને કેમ મળતો હતો? તો કે ભાઈ કેપિટલ એમ્પ્લોયડ into expected rate of return. પછીનું સ્ટેપ 4 એવરેજ પ્રોફિટ
પ્રોફિટ કઈ રીતના સિમ્પલ ઓર વેઇટેજ. એના પછીનું સ્ટેપ 5 કયું લેશું આપણે સુપર પ્રોફિટ. સુપર પ્રોફિટ કઈ રીતના ફાઇન્ડ થશે તો કે એવરેજ પ્રોફિટ માઈનસ expected profit. અને અહીંયા જુઓ બદલશે ફ્રેન્ડ સ્ટેપ 6 ગુડવિલ. જો મેથડ કઈ છે રીડ કરો. કેપિટલાઇઝેશન ઓફ સુપર પ્રોફિટ. સુપર પ્રોફિટ ને કેપિટલ માં કન્વર્ટ કરી નાખો. તો સુપર પ્રોફિટ ને કેપિટલ માં કન્વર્ટ કરો તો શું ફોર્મ્યુલા થઈ જાય તો કે ભાઈ સુપર પ્રોફિટ divided by expected rate of return into 100 આપણે પ્રીવિયસ જે મેથડ હતી એમાં શું કર્યું હતું તો કે એવરેજ પ્રોફિટ ને કેપિટલાઇઝ કર્યું હતું. આ મેથડમાં શું કરવાનું સુપર પ્રોફિટ ને કેપિટલાઇઝ કરવાનું. તો પહેલા સુપર પ્રોફિટ ફાઇન્ડ કરી લેવાનો અને પછી એને કેપિટલાઇઝ કરી એટલે ડાયરેક્ટ ગુડવિલ મળી જતી હતી. બરોબર છે ગાઈસ? ઈઝી ચેપ્ટર છે, વેલ્યુએબલ ચેપ્ટર છે. 6 માર્ક્સ તમારા પોકેટમાં છે અને આ 4 માર્ક્સ તો તમને ઈઝીલી. અને બીજું કે આની અંદરથી તમને આ જો ટર્મ્સ આવડતી હશે કે ભાઈ તમને એમ પૂછે કે ભાઈ as per the capitalization of super profit method how we can find out the value of the goodwill. તો goodwill કઈ રીતના મળે ફોર્મ્યુલા આવડતી હોય 1 માર્ક્સ આવી જાય ગાઈસ. MCQ પણ આમાંથી જ નીકળશે એક MCQ. તો બી કેરફુલ. ઠીક છે? સ્ટેપ લખી લો. સ્ટેપ 1 કેપિટલ એમ્પ્લોયડ સુપર પ્રોફિટ બધાને આવડે છે એટલે પાંચે પાંચ સ્ટેપ તમને ખબર જ છે. છઠ્ઠા સ્ટેપ થી આપણે લઈએ કે ગુડવિલ એટલે શું થાય તો કે સુપર પ્રોફિટ ડિવાઇડેડ બાય એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન ઇન્ટુ 100. ફિનિશ ગાઈસ. ઓકે ચલો જો એના માટે પેજ નંબર 106 ઉપર એક્સરસાઇઝ નો સમ નંબર 11. એક્સરસાઇઝ નો સમ નંબર 11 પેજ નંબર 106. આનું જે એક્ઝામ્પલ છે તમારે ફાઇન્ડ કરવું પડશે ગાઈસ. આના હું એક્ઝામ્પલ નહીં કરાવું આ મેથડ. ઠીક છે? ઓકે. Determine the value of goodwill of Prabha in Prabhu's firm on the basis of capitalization of super profit. Underline करो capitalize of super profit. कहियो? ओके. Capital employed છે 9 લાખ. ચાલો. Capital employed તમને ડાયરેક્ટ કાઉન્ટ કરીને આપી દીધી છે. કેટલી? 9 લાખ રૂપિયા. ઠીક છે? એના પછી expected rate of return 12%. Expected rate of return 12%. એના પછી લાસ્ટ 5 યર પ્રોફિટ આપ્યો છે 12-13 નો. ચલો પ્રોફિટ જોઈએ આપણે. હવે આપણે ફાઇન્ડ કરશું એક્સપેક્ટેડ પ્રોફિટ. તો કેપિટલ એમ્પ્લોયડ છે આપણી પાસે 9 લાખ ઇન્ટુ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન કેટલો છે 12%. તો કેટલા થશે 1 લાખ ને 8000 રૂપિયા થશે ગાઈસ એક્સપેક્ટેડ પ્રોફિટ. 9 lakh into 12% એટલે 1 lakh ને 8000. ચલો એવરેજ પ્રોફિટ આપણે કાઉન્ટ કરવાનો છે. યર પ્રોફિટ જો જે યર 12-13 થી છે 12-13 13-14 14-15 15-16 અને 16-17. તો એની અંદર પ્રોફિટ છે આપણી પાસે 1 લાખ 1,40,000 1,30,000 1,50,000 and 1,80,000. Now friend you decide કે એવરેજ આપણે પ્રોફિટ કાઢવું છે તો કઈ મેથડનો યુઝ કરશો સિમ્પલ કે વેઇટેજ. Now you decide. 1 લાખ માંથી વધીને 140 માંથી ઘટીને 130 ડિક્રીઝ થઈ ગયો. ડિક્રીઝ એટલે આપતો પછી ડાઉન થઈ ગયો. કઈ મેથડ સિમ્પલ એવરેજ. વેરી ગુડ. તો સિમ્પલ એવરેજ પ્રોફિટ મેથડ હોય તો શું કરવાનું બધાનો ટોટલ કરી નાખીએ. નાવ કરો 1 lakh plus 140 plus 130 plus 150 plus 180 that means 7 lakh guys. તમે પણ કરતા રહેજો એક વખત વેરીફાઈ પણ કરી લ્યો.
1 lakh plus 140 plus 130 plus 150 plus 180 7 lakh ठीक है तो चलो भाई एवरेज प्रॉफिट का नाम શું થશે एवरेज प्रॉफिट इज इक्वल टू टोटल प्रॉफिट divided by total number of years चलो टोटल प्रॉफिट क्या होगा 7 लाख divided by total number of years કેટલા છે 1 2 3 4 5 1,40,000 guys average profit average profit 1,40,000 clear okay super profit find करिए तो 1,40,000 average profit minus expected profit है 1,08,000 तो सुपर प्रॉफिट આપણો કેટલો આવ્યો 32,000 રૂપિયા આવ્યો 1,40,000 minus 1,08,000 એટલે સુપર પ્રોફિટ આવ્યો 32,000 એના પછી ફાઇન્ડ કરીએ આપણે ગુડવિલ ગાઈસ તો ગુડવિલ સુપર પ્રોફિટ માં અહીંયા છે 32,000 રૂપિયા સુપર પ્રોફિટ ડિવાઇડેડ બાય એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન કેટલો આપણે અહીંયા છે 12% ઇન્ટુ 12% કરો અથવા 12 લખી અહીંયા 100 કરી દો તો પણ સાચું 32,000 into 100 divided by 12 2,66,667 rupees that is the value of goodwill आज value of goodwill चलो आना माटे તમે લોકો exercise નો sorry illustration નો sum number 8 છે ઈ જાતે કરજો illustration નો sum number 8 છે ઈ જાતે કરજો illustration નો sum number 9 છે એમાં બધી મેથડ ભેગી કરીને આપી છે તો તમે પ્રેક્ટિસ કરવા માટે કરી શકો છો બાકી પૂછાશે નહીં 4 માર્ક્સ માટે ફ્રેન્ડ્સ believe me that is the easy chapter હવે તમારે લોકો એક કામ કરવાનું છે કે મારા જેટલા પણ વિડિયોઝ હતા એ મોર ધેન 3 years થી વધારે આ ટોટલ ચેપ્ટર નથી થયું તો મારા જેટલા પણ વિડિયોઝ છે એ તમે લોકો ફરીથી પાછા જુઓ ફરીથી આ ચેપ્ટરને રિવાઇઝ કરો અને તમે લોકો છે ત્યાંની તૈયારી કરો હું તમને જણાવીશ કે હું કઈ રીતે તમારી ટેસ્ટ લઈશ ઠીક છે તો આપણે ટેસ્ટનું પણ કંઈક અરેન્જમેન્ટ કરશું કે જેથી તમે લોકો અપડેટેડ રહી શકો બીજું આ ચેપ્ટર પાછું રિવાઇઝ થઈ જાય એટલે તમે લોકો જાતે આને કાઉન્ટ કરી નાખો આખું ચેપ્ટર પાછું રિવાઇઝ કરો જો સક્સેસ મેળવવાનો મિત્ર એક જ મંત્ર છે એકાઉન્ટન્સીમાં 90 પ્લસ માર્ક્સ મેળવવાનો એક જ મંત્ર છે કે આખી ટેક્સ્ટ બુક તમારે લોકોએ મિનિમમ 5 ટાઈમ્સ કાઉન્ટ કરવી જોઈએ જે હું મારા કોચિંગમાં કરાવું છું 5 ટાઈમ્સ જો લોકો છે નબળામાં નબળો વિદ્યાર્થી પણ આ 5 વાર આને કાઉન્ટ કરશે તો ઓછામાં ઓછા 50 to 60 માર્ક્સ ને આવશે જ પણ જરૂરી છે કે તાળી એક હાથે નથી વાગતી હોતી તમે લોકો પણ સહયોગ કરો ભલે હું તમને વિડિયો લેક્ચર્સ આપી રહ્યો છું પણ તમે લોકો પણ સહયોગ કરો મારી બધી વાતને માનો કે તમે લોકો છે એ જે હું કરાવું છું ક્લાસરૂમમાં વિડિયોઝમાં એ તમે લોકો ઘરે 2 ટાઈમ્સ પાછું ફરીથી કાઉન્ટ કરો એટલે તમને ચેપ્ટર ઈઝી બનતું જશે બરોબર છે ચેપ્ટર ઈઝી છે રોકડા માર્ક્સ છે ઠીક છે તો આના પછીનું ચેપ્ટર હું ચાલુ કરવા જઈ રહ્યો છું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જો તમને લોકોને કોઈ ઈચ્છા હોય કે ભાઈ મને આ ચેપ્ટર સર કરાવો તો સારું તો આપણે એ ચેપ્ટર પણ કરશું ગુજરાતી મીડિયમના મારા લેક્ચર છે હવે ઇન ફ્યુચર પાછા આવવાના છે 12th ગુજરાતી મીડિયમ માટે તો એમાં પણ લોકો છે એ તમે લોકો તમારા ફ્રેન્ડ્સને કહેજો ચેનલને સબસ્ક્રાઇબ કરે બીકોમ ઇંગ્લિશ મીડિયમ ઓલરેડી લેક્ચર મેં શરૂ કરી દીધા છે આજે જ એક વિડિયો લેક્ચર મૂકેલો છે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનનો જે 11th સ્ટાન્ડર્ડમાં પણ આવે છે અને બીકોમ બીબીએ સીએ અને સીએસ માં પણ આવે છે જે લોકો બીકોમ સ્ટાર્ટ કરવાના છે બીબીએ સ્ટાર્ટ કરવાના છે સીએ સ્ટાર્ટ કરવાના છે સીએસ સ્ટાર્ટ કરવાના છે તો એના માટે મારા પ્રીવિયસ લેક્ચર છે ટર્મિનોલોજીના લેક્ચર છે તો એ બધા લોકો ટર્મિનોલોજીના લેક્ચર ખાસ જોઈએ તો તમારો કોઈ ફ્રેન્ડ હોય તો સજેસ્ટ કરે જેને 12th કમ્પ્લીટ કરી લીધું છે કે જેથી કરીને એને ઇન ફ્યુચર કોઈ ટ્રબલ થાય નહીં બસ આટલું કહીને મારો ચેપ્ટર પૂરું કરું છું નેક્સ્ટ વિડિયોમાં મળશું નવા ચેપ્ટર સાથે ત્યાં સુધી ઘરે રહો મજામાં